ભાઈ આ સાળંગપુરે હનુમાન જયંતિનો કાર્યક્રમ છે, તો સાળંગપુર હનુમાન મંદિર તરફથી બધાઈને ખાસ આમંત્રણ છે. 19 તારીખ હનુમાન જયંતિ, તો આપ જે જઈ શકો તે સાળંગપુર જજો, કારણ કે હનુમાન જયંતિ તો ગામો ગામ તેદી હોય. આ સુરેન્દ્રનગર જેટલા ક્યાંય હનુમાન નહીં હો, આખા ભારતમાં સુરેન્દ્રનગર જેટલા હનુમાન ક્યાંય નહીં. હનુમાન જયંતિ દી જાવ ને તો તમે તૂટી જાવ ને એટલા શીરા ખાવા મળે. હનુમાન હનુમાન સત્યનારાયણની કથા, એક કોઈ એકલા સુરેન્દ્રનગર ને એક કોઈ આખું ભારત, કેટલા હનુમાન. હમણાં એક વોટ્સઅપમાં ચિત્ર આવ્યું હતું, બે બેનું ભેંસ દોતા હતા અને એક બેન ભેંસના પગે આટી મારીને પિલોરે સડાવી દીધેલો. પિલોરે પગ બાંધી દીધો ભેંસનો, અને ભેંસ તેણી પગે ઉભેલી બે બાજુ દોવે. અને પાકિસ્તાન એમ કે અમારે કાશ્મીર જોતો. હવે આના છોકરા તો કાશ્મીર દઈ દે, ભેંસ થી ઊંચો પગ ન થતો હોય. ભેંસનો પાડો સામું જોઈ જોઈને પાકી જતો હોય. અરે રે જો તો ખરા, મારી હાટો એક ડોકું રહેવા દે તોય બે બટકા ભલ્લો. પણ આવા ચિત્રો પાકિસ્તાન ને મોકલો કે કાશ્મીર માં ગો છો લુખાઓ. તેવી તારીખ જવા ગયો. હા તમે જુઓ લે તઈ અને ખરેખર હું તો એમ કહું, આજુબાજુના આપણા દેશ જેટલા છે ને એને રામાયણ, કારણ કે અમે એમ નથી કહેતા કે તમે રામાયણ સ્વીકારો, ખાલી વાંચી લો. વાંચવા ખાતર વાંચો, આમ ધર્મ તમે બોલાથી નહીં. તમે રાવણના પેટના જ નથી ને, તોય જો રામ ખાલી ભારતના વાંદરા લઈને જાય તો રાવણનો ઘોબો ઉપાડ લેતા હોય, તો એક ખાલી વાનરો જાય તોય જો રાવણ જેવાનો ઘોબો ઉપાડ લેતા હોય, તો જેથી આ ભારતના નર ઉભા છા હોય તેથી કેવી પરિસ્થિતિ થાય. આ રામે આવો દાખલો બેહાડવા હાટું લઈ ગયા હતા કે કોઈ માણા નથી લઈ જવા. રાવણને એમ ન થઈ જાય કે ભારત ભારત નથી એમ. એ 10 માથાળા કોઈ નથી ને, રાવણને ત્રાહો કરી નાખ્યો, એટલે ખાંગો કરી નાખ્યો. હે રામ કરીને ભખ દીન પડી ગયો. બોલો હવે હું નાનો હતો ને, હું હજી નાનો છો ભાઈ. હા તમારો છોકરો છો માં. હું ભણતો, બોલો કેવું લાગતું છે? હું ભણતો છે કેવું લાગતું છે? હું ડાયો થઈને બેઠો એવું લાગ્યું છે તમને? જ્યાં સુધી ગામના સાહેબને માર્ક દેવાના હતા ત્યાં સુધી આપણે પાસ થયા. પછી પાર્કે આશા સદા નિરાશા. હા હું તો વાલીઓને કહું, આ પરીક્ષા અત્યારે હાલે છે, મહેરબાની કરીને છોકરાઓને કહેતા જ નહીં કેટલા ટકા આવ્યા. તમારા પરિણામ જોઈ લો ને. પાછા છોકરાઓને કે 5 તો થાજે અત્યંત એન્જિનિયર બનવાનું છે, એટલે એન્જિનિયર બનીને એને ખાટલા બનાવવાના છે. હા બહુ બળ નહીં કરવા દેવાનું ખોટું. શાંતિ રાખો. હકાદાન કે અમારે હકાદાન છો. જેમ સાહિત્ય કરતા જાય ને એમ કલર પકડતા જાય. એ ઘડીએ ઘડીએ બહાર શું કામ જાય? મોઢું ધોવા. અને ખરેખર એને 2 ડવ ખાધા હો ખરેખર. એટલે મેં કીધું હકાદાન હવે તમે ધોળા થાઓ ને તો બીજા ઓળખશે નહીં. હકાદાન આવા ધોળા છે જ નહીં. અને કે ઈ હાસું. એમને એક એવો કલાકાર હતો ને, એવો એને પોતાના પૂતળા બનાવ્યા. પોતાના જો એવી આરસની પૂતળા પોતાની જેવા બનાવી નાખ્યા ભાઈ. પછી એનું મૃત્યુ આવ્યું ને, તે પૂતળાની વૈશમાં ઉભો રહી ગયો. જમ નો ગોતી ક્યાં આમ જ.
બહુ આખું પટક્યું હોય ને એની ઉપર વિશ્વાસ ન કરવો. તમારી આંખ કેટલી ઘડી ખુલી રહી કે એ પણ એક ભજન છે. એટલે હું એમ નથી કહેતો મારું ભજન, મારે તો કલા છે. તું બેસી જાય. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે. ઓલો જમરાજ યમરાજ ગોથું ખાઈ ગયા, જડ્યા નહીં, ભગવાન પાસે ગયા. ઓલો આરો જડતો નથી. ભગવાન કે હું વાત કરી કે હા હું બધાને ભગવાન કે બુજ્જુ આપો છો. હું ત્યાં ગયો તો 100 હતા, એમાં મારે ગોતવો કેમ? ભગવાન કે 100 એક જણા. હા ભગવાન ખબર મને જવા દે, તને ગોતતા ન આવડે, આગળ ઘડીકમાં ગોતી લઉં. એ કે કેમ? ત્યાં કલાકાર હોય ને, વાયુના પૂર બહુ હોય, હરક પુદુડા હોય, જવા દે કે મને. તો ભગવાન ગયા, ઓલે પૂતળાને વિશે ઉભેલો. તો ભગવાન કે વાહ વાહ એમ બોલે. પછી ભગવાન કે ભગવાન થી નહોતા ગયા, સામાન્ય માણસ હોય ને એમ ક્યાંક વાહ 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 કેવા સરસ પૂતળા બનાવ્યા, આવો બનાવવા વાળો કોણ છે? હું તો ઉપાડી લીધો કપ. હું આવે એટલે ઉપડી જાઓ, ધ્યાન રાખજો. એ તો હકાદાન અમે ગયા ને આમ બહાર, એટલે કીધું કે અહીંયા અમારે અહીંયા તમે કેરળમાં ને એમાં કે તમે 50 કિલોમીટર હાલો ને તો એક ટાપુ આવે. તો હકાદાન કે આવો અમારા સૌરાષ્ટ્રમાં 10 કિલોમીટર હાલો ને તો એક બાપુ આવે, ગડબડદા બાપુ, ભીમદા બાપુ. બહુ સરસ બધું. આજુબાજુના દેશને રામાયણ આપો. આપણે રામાયણ વાંચો ઘરે, આપણા ઘરમાં ગીતાજી રાખો, આપણા ઘરમાં ભાગવત રાખો. સમય મળે ત્યારે છોકરાને કહેજો શું ભીણો રહેવા દે, એની કરતા ઘડીક એક તને વાંચતા શીખવાડ્યો છે ને બેટા, તો એક ગીતાનો અધ્યાય વાંચી દે. અને તમારા ઘરમાં ગીતાનો પાઠ થતો હશે ને, કળયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે ભલામણા. અરે એક ગાયત્રી મંત્ર તમને આવડતો હોય ભલામણા, બીમાર ન પડો ભલામણા. લાગે હું તમને બોધ નથી આપતો, પણ આપણું તો કઈ આવડાય નથી માનતા કોઈ. વાત એ હતી, રામદેવજી મહારાજની વાત કરતો હતો. આપણે મૂળ વાતે વહી આવી, આપણે બહુ બોલા મને જવું આનંદ હવે એને કરો બેટા. ખરેખર ભારતમાં સમજાતું જ નથી. એક ભાઈ મને કહેતા હતા, મને કે રામદેવજી મહારાજ મને કે એ કહે છે કરો યોગ ને ભાગે રોગ અને શરીર તંદુરસ્ત થાય. મેં કીધું હા. તો મને કે એની આ કેમ નહીં હારી થતી હોય? એક તો એવું ઘડતી જ નથી કે હા એમ તો કોઈક સારું માણા પાસે બે અત્યારે ખુલી જાય છો. બસ હારા માણા હારે બેહો. એટલે મેં એમ કીધું ઓલા ભાઈને, મેં કીધું ભાઈ સંતો, કલાકારો, મહાપુરુષો એ પોતાની માટે કાંઈ કરતા જ ન હોય, જગત માટે કરતા હોય છે. એ હારા થાય ન થાય, પણ એને લીધે એની પાછળ કેટલા માણસો મેં કીધું યોગા કરે છે. એ પોતા માટે હોય જ નહીં. મને કેવું થોડું હોય. મેં કીધું અમારે જો ફેવિકોલ કંપની અમારા મવાવાળાની છે, મધુકાંતભાઈ પારેખની. એ ફેવિકોલથી આખી દુનિયા સોટે, પણ કોઈ દી ફેવિકોલનું ઢાંકણું સોટ્યું? એ પોતાને અડે જ નહીં કાંઈ. આ જો નિર્મળ બાબા તો હવે બિચારા નથી દેખાતા કા, નગર ઈ બેઠા બેઠા આમ જ કરતા. અને ખરેખર આ દુનિયા બહુ સારી છે હો ભાઈ, જે ધંધો કરો હાલે એમ છે. કાલ તમે અમદાવાદમાં ઓફિસ નાખી ગયો બાપુનગરમાં કે બૂસ મરાવવા માટે મળો, તો 10 જણા હાથ પડે બૂસ મરાવવા આવવાનું. સમય હારો જ છે અત્યારે. કોને કીધું સમય મોડો છે? જો અત્યારે આ પ્રોગ્રામ થાય, આ મંડપ આવા આવ્યા, નહીતર આ 40-50 વર્ષ પહેલા ભજન થતા જ. પૂછો વડીલો ને, રામસાગર સિવાય કાંઈ નહીં. ગાવા વાળા ઈ, સાંભળવા વાળા ઈ, બુંગણ વાળા ઈ, થાળ ગાવા વાળા ઈ, પાછા શેરા ઉલાળવા વાળા ઈ. હે તમને કહું વગર માય કે ગાતા તોય 7 ગામને હિમાડે સંભળાતું. બોલો ઓ નેવા તારા નમિયા હે ભીત્યું ગળવા હે લાગ્યું રે મેં વારી જાવા.
આ ભજન ભલે ગામ નહોતું સાંભળતું પણ ઓલો સાંભળતો હતો. નિર્મળ બાબત ખોબો ન ઉપડ્યું નથી હવે આવતા બહુ, નગર કેવું હાલ્યું હે, આમ જ કરે. બોલો પધારો બાપા, પધારો મારા બાપ. અને પાછા દુનિયા દુખી તો છે જ તે સાહેબ. એના દરબાર, એને કેવો દરબાર કહેતા ને, નિર્મળ દરબાર. નિર્મળ દરબાર પાછો વીઆઈપી હોલમાં હોય, એમાં પ્રવેશ કરવાના 7,000 રૂપિયા ટિકિટ, ઓનલાઈન બુક કરાવવાનું. અગલા દરબાર દિલ્હી में ये हॉल में होगा, તમારા જીવન की समस्या का हल आएगा, बाबा से मिलिए. ले अभी तो जाहिरात, तो बेचारा क्या ले जाए, माइक आप है, कहाँ से आए हो बाबा, रोना धोना बंद करो, कहाँ से आए हो बाबा, आपकी कृपा हो गई, यहाँ पहुंच गया हम, वही हमारे लिए बहुत. એટલે સારું આપણે એમ થાય કે આ બધી ભગવાનની કેવી લીલા, ભગવાને માળો કેવો છે, કેવા કેવા મોકલે છે. બોલો હે, સમાજ સુધારવા વાળા, ગાળિયા નાખવા વાળા, બૂસ મારવા વાળા, બધું ઈ જ મોકલે છે. બોલો આ પૃથ્વી ઉપર એક પણ માણસ ખોટી રીતે આવ્યો જ નથી. હો ના કઈક કામ કરવા જ આવ્યો. આ બધા ભાઈ જો કેમેરા માટે આવ્યા, તબલા માટે આવ્યા, મંજીરાવાળા માટે આવ્યા, ગાવાવાળા માટે આવ્યા, વેગડ વગાડવા માટે આવ્યો, આ બેન્જા માટે આવ્યો, હકાદાન સાહિત્ય કરવા માટે આવ્યા. કોઈ ગામમાં તમે જોજો કાંઈક ને કાંઈક કોઈક માણસ કામ કરવા આવ્યા છે. અને હાવ કોઈ તમને નજરે સડે કે હાવ કોઈ નવીરો ને હાવ ખોટો માણસ છે, મારી પાસે આવી જાય, એ ગામમાં મફત પ્રોગ્રામ કરી દે. કોઈ ખોટો ન હોય. એક જગ્યાએ મેં કીધું ને, મને કે આવો અમારા ગામમાં 2 જણા હાવ એમણા બેઠા, મેં એ ગામની હળી કરતા છે, પણ કે ઈ કરે, હું તો ઈ હાટો આવ્યા. શું વાતું કરો છો, કોઈ એમણામાં આવે? પૂંજી મોરારી બાપુ કહે ને કે જો ભાઈ કોઈ હાલીને આવ્યું, કોઈ હાલીને આવ્યું નથી. કોઈ બાળકને એવો જન્મ થયો, જન્મ થાય હાલતો હાલતો કેમ છો પાપા, હેલો નાસ. હમણાં એક ભાઈના લગ્ન છે ને, તે તમને કોઈ 6 મહિનામાં છૂટાછેડા થઈ ગયા. તે ભાઈને પૂછ્યું કે તે તો ભાઈ ભણેલ ગણેલ દીકરી હારે લગ્ન કર્યા? તક હા. નોકરી કરતી હતી? હા નર્સ હતી. તો ભણેલા થઈને તમે છૂટાછેડા? કે છૂટાછેડા જ કરે ને, જ્યાં સુધી સિસ્ટર ન કહું ત્યાં સુધી હામું નથી જોતી. હેલો સિસ્ટર, તે હામું જોવે છે. ટેવ પડી ગયા ને દવાખાનામાં, બધા બેન જ કહેતા સિસ્ટર. એ કે મારે કેટલીક વાર સિસ્ટર સિસ્ટર કરવું. પછી તો કીધું સિસ્ટર બનેવી ગોતી લ્યો, મને છૂટો કરો. આમાં અમારે છૂટાછેડા કે થયા. આવું છે બરોબર કરું. कहाँ से आए हैं बाबा? मैं धांगध्रा से आई हूं, मुझे हकादान ने सरनामा दिया है. हड़वद रहता है ना हकादान, वो सरनामा नहीं बदलता है, वहां ही रहता है. अच्छा, कभी हकादान के घंटी से आटा लिया है? हाँ बाबा, एक बार लिया था. कितना समय हुआ? मैं जब बापू नगर में रहती थी ने, तब लिया था. कृपा वहां रुक गए है, फिर से हकादान की घंटी का आटा ले आना. बाबा वो तो कलाकार हो गया है, तेरे लिए बोल घंटी करे वो. કેવું કેવું હાવ સાહેબ. એકને તો એવું કીધું, મેં તો હું જોતો હતો આવું બધું આવે ને, મને બોલો જઈકુ જગાડે મને. એ પાછો વૈયાણીનું જાળું આવું બધું જોવે એટલે એને મજા આવે. એ કે બાપા આવો તો ખરા. તો હું જોતો હતો. બાબા બહુત કમાતે લેકિન પૈસા ઘર में रहते नहीं. કોના ઘરે રહી ડોહા? પૈસા કોઈને ઘરે રહેતા જ નથી ભાઈ. હા એ બધા આમ જ કહે, જોવા વાળા આવું જ કહે, તમે કમાવશો પણ વાંહે કાંઈ વધતું નથી ને તમને જહ મળતો નથી ને. આ બધું કોઈને મળે જ નહીં જ ભાઈ. આ બધું બધાને ઘરે આ જ પરિસ્થિતિ હોય એટલે એમાં બહુ કાંઈ પડવું નહીં. તો એને શું કીધું ખબર? तुम खाना खा रहे थे तब कुत्ता तेरे सामने बैठा था कभी?
તો ક્યારેક તો કૂતર્યું સામું બેઠું જ હોય ને ભાઈ. હા બાબા, कुत्ता बैठा था, उसको रोटी डाली थी, नहीं बाबा तब रोटी नहीं थी, मैं तो खिचड़ी खाता था. कुत्ता खिचड़ी नहीं खाता है बाबा. और पाછી दूध में खिचड़ी सोड़ी थी बाबा. बस वो दूध में कुत्ते की नजर लग गई है. हकीकत हुआ, कृपा वहां रुक गई है. एक काम करना, कटोरे में दूध रखना, कुत्ते के सामने रखना, उंगली रखना, अंगूठा मुंह पे रखना. वो कटो केवा माणसो અને માણસો ગાંડી આવું જાણવા વાળો આવું કીધું. उंगली कटोरे में रखना, अंगूठा ऐसे रखना और आधे भाग में कुत्ते को रखना. वो कुत्ता दूध जब तक पीवे तब तक ये अंगूठा ऐसे रखना. आधा दूध हो जाए कुत्ते को हटा देना, वो दूध तुम पी जाना, कृपा शुरू हो जाएगी. ओले एवं कीधुं बोलो जो तमे. ओलो 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 वडोदरानो गयो तो एना छोकराए तो केस कर्यो. ये वडोदरानो एक भाई गयो तो कीधुं गुलाब जांबू खाना. कि बाबा मुझे डायबिटीज है. हमने बोला नहीं. तो बोले गुलाब जांबू घीरे खाधा, उल्ली गयो અને કેસ આલ્યો સાહેબ દેવા પડ્યા. ખોખા ખોખાની જ વાતો હોય ને. લાખમાં તો કોણ અત્યારે કોઈ માનતોય નથી ડો. હા, લાખમાં ગ્રામ પંચાયતનો સભ્ય ન મળતો અત્યારે. ભાવ વધી ગયા બધા. રૂપિયાની વાત હું કરતો હતો સાહેબ. મૂળ વાત આ રૂપિયો સર્વસ્વ નથી, એ વ્યવહાર કરવા આવે છે. દાખલા તરીકે રૂપિયો શું કામ કરે એ વાત કરું તમને. કે મારી પાસે દાખલા તરીકે એક ભાઈ આવ્યા અને કીધું કે માયા ભાઈ પ્રોગ્રામ કરવો છે આ તારીખ. એટલે મેં કીધું ઓકે, આલ્યો 50,000 રૂપિયા એડવાન્સ. એ 50,000 રૂપિયા દઈને ભાઈ ઉયા ગયા. મારે હકાદાન ભાઈને દેવાના હતા, મારી પાસે હતા નહીં. એટલે મારી પાસે જેવા આવ્યા એટલે મેં હકાદાન ભાઈને કીધું ક્યાં બસ બોરડા પહેલી જ નીકળ્યો ને મહુવા પ્રોગ્રામ છે, 2 મિનિટ વાડી આવો. એ 50,000 રૂપિયા મેં એને આપ્યા. એ 50,000 એને કીર્તિભાઈને આપવાના હતા, બાકી હતા. એટલે એને કીર્તિભાઈને આપી દીધા. કીર્તિભાઈએ વિપુલને આપ્યા, વિશાલને આપ્યા. વિશાલે વેગડને આપ્યા. વેગડ માગતો છે આની પાસે. પાછો વેગડ પાસે જીતુ માગતો હતો, એ જ પૈસા એને આપ્યા. જીતુ પાસે હું માગતો હતો, એ જીતુ એ મને આપ્યા. મારી પાસે પાછા એ પૈસા આવ્યા હતા. બીજે દી ઓલા આવ્યા એ કે પ્રોગ્રામ માં ભાઈ ફેલ રહ્યો છે, અમારે ભાભા મરી ગયા છે. પાછા ઈ 50,000 લઈને વૈયા ગયા. કોના ગયા? આપણે ખોટા અભિમાન કરી છે ફલાણી પાસે એટલે અમે માગીએ છીએ. આ મનથી ભૂહી નથી એકતા એટલો જ ફેર પડ્યો ને. બાકી રહ્યા કોની પાસે? અને માયા પાસે નો રહ્યા, નો જીતલા પાસે રહ્યા. એમ અમારે પ્રોગ્રામમાં આવું જ હોય. ગામો ગાય આયોજક અમને આપે, અમે આ વગાડવાળાને દઈએ. ઘેરે જઈ ત્યાં ગાડીના હપ્તા આવ્યા હોય, હપ્તા પૂરા કરી દઈએ. ત્યાં ડ્રાઈવર આવે, કંઈક પડ્યું હોય તો ગયો નથી એને દઈ. ત્યાં તો એક ટાયર ફાટ્યું હોય, ફાટ દઈને. તમે જેટલા મોટા થતા જાઓ એમ વ્યવહાર એ સંખ્યા વધતી જાય. બાકી છે મૂળ તો એનું. કોઈ મજૂરી કામ કરતો હશે તો એનું આખા વર્ષનું વ્યવહાર વધી વધીને 50,000 નો હશે. અને રિલાયન્સ વાળા હશે તો એને 50,000 કરોડ હશે. એને શું, આ તો વ્યવસ્થા વધતી જાય. માણસોને દેખાડવા થાય કે અમારી પાસે એટલા રૂપિયા. બાકી 3 રોટલીથી વધારે કોઈ ભોજ્યો ભાઈ ખાતો નથી. અને સાહેબ 15 વર્ષ આવે જો ખાંડ 50 પૈસે કિલો મળશે. કારણ કે ડાયાબિટીસ હંધાઈની ઘીરે ઘડી ગઈ. ખાંડ કોઈ ખાહે તો લે ને. એટલે ખાંડ વાળા નીકળે, હાલો 8 કિલો. મીઠાની સાઈડ કાપી જવા. મીઠું મોંઘું થઈ જાય અને ખાંડ સસ્તી થઈ જાય. કોફી પીજો, ચા પીજો, કાંઈ નહીં તો છજબજ કરજો, પણ અહીંથી લઈ જાઓ. મારો કહેવાનો અર્થ, જે વસ્તુનો ખોટો દુરુપયોગ થાય જીવનમાં લખી લેજો કે તમારા જીવનની જરૂરિયાત કરતા તમે બીજી વસ્તુ જ્યારે ખરીદો છો ત્યારે એક સમય એવો આવીને ઊભો રહી છે કે તમારા જીવનની જરૂરિયાત વસ્તુ તમારે પાછી વેચવી પડશે. આજના કાર્યક્રમમાં બીજું કાંઈ નહીં, બસ જેને આશરે બેઠા ત્યાં શ્રદ્ધા રાખો, જેને મિત્ર બનાવો એની ઉપર ભરોસો રાખો, અને જેની ભેગા બેહો ત્યાં ખાનદાની રાખો.
ત્રણ વસ્તુ મારા ને તમારા જીવનમાં આવી જાય તો મારી ને તમારી ઉપર માં ભગવતીના ખમકારા થાય મારા બાપ. અને ક્યાંય સાહેબ રસ્તે રજળો તો અમારા ફોટા ઉપર ઘા કરજો જોડાના, જો આ ત્રણ વસ્તુ હોય તો. તેથી માં આપણે ભાલાની નોખે બેઠી છે. ભાલું એટલે કેવું? તમારા સત્યની અણી. ભાલાની નોકે બેસવું એનો અર્થ તમારે સત્યની જે હક જે છે એ હક ઉપર તેથી એમ કહેવાય કાળી ચકલી થઈને બેહી જાય, જેથી કરીને જગતની તમારા વિકાસ ઉપર નજર ન લાગે. ઈ કાળી ચકલી સાહેબ, ઈ ભગવતી જા અહીંયા મોગલ બિરાજે છે. અને અહીંયા ભાવથી બધાય આનંદથી જ્યારે બેઠા છીએ, હું તમારી વચ્ચે ઘણો બધો આનંદ કર્યો. હા, બાપુ મોરારી બાપુ કહેતા કહી દઉં એટલે એ કે કોઈ હાલીને આવ્યું નથી અને કોઈ હાલીને જવાનું નથી, તો પછી હું હાલી નીકળ્યા છો લહેર કરો ને એમ. જાહુ ત્યારે તે ચાર જણા લે રામ રામ, અને અમુક તો હાવ ખોટી ના. ઓલો બળતો હોય ને તો ન્યાય એના ઘરના પાસે બેઠો બેઠો બીડી પીવે, ઘડીકની વાદમાં ફૂગો ફૂતે એમ ફૂતી ગયા. ઓલા માઇન્ડ સાના રહ્યા તારા બાપ, હવે તો બીજી વાત ન્યા હુળ જાય ન્યા. અને ઓલા બધા ભૂલી ગયા હોય તો વળી શું કે મારું મન હજી નથી માનતો, હજી નક્કી નથી થતું કે મરી ગયા હોય, પોણો બળી ગયો તારો બાપ, મારું મન નથી માનતું તો ભેગો ખાબે ઉભલી ખાબે. અરે રે કેવા હતા તો પડખે બેઠો બેઠો કે માણા હારો, ઓલો કે તું સાનો માનો બેને તેને ઘરના છે કેવું પડે, બાકી આ બૂસ મારું ના પેટ નો હતો. ફાળા લખાવતો ન્યાય ક્યાં દીધા, પછી તો તકતી નહીં કોઈ મારીને કાઢી પાછી. અરે કે હોય બિચારો કાલ મારી વાડી આવ્યો તો કે હવે આવે કે છે, અને હવે આવે તો તું વાડ્યું ઠેક્યો ન જા. મારું કેવું છે તમે કલ્પના તો કરો યાર. હે એ આ ખોળિયામાં જીવ હોય ક્યાં સુધી જા. ઘણા માણસો એમ કે શરીરના સગા છે એ આત્માને કોણ ઓળખે? હાવ ખોટા. શરીરના સગા હોય તો શરીર તો પડ્યું જ છે, લ્યો ને પૂજો ને. આત્માની સગાઈ છે વાલા. ખોળિયાનો કોઈ હગો નથી, ખોરડાનો કોઈ હગો નથી, ખાનદાનીના જ હગા છે બધા. એ તો આપણા ખાનદાની હોય ક્યાં સુધી આપણે ઘરે માણા કોક આવે, ભાઈ આપણે હા ઊભા વાહડા ઘોડે આટા મારી, હા એ થાય કોકની ઘરે લગ્નમાં ગયો હોય જમી આવે પણ સાંજ ન લખાવતો હોય, ભાઈ એને ઘરે કોણ આવે કયો? અમે બધે ગયા પણ અમારી ઘરે કોઈ ન હોય. પણ તું કેમ ગયો છો અમને ખબર છે, જોડા સોરવા ગયો તો તું. એક ભાઈને કોકે પૂછ્યું એ કે તમને કંટાળો આવે ત્યારે શું કરો? ત્યાં મંદિરે વયો જાવ. તો કે ધાર્મિક છો? ધાર્મિક કાંઈ નહીં, મંદિરે સંપલા પીડાય ને વીખી નાખો, આજે આમ અડધા આગા પાછા કરી નાખો. અને પછી માણસો હો ના સંપલા ગોતતા હોય ને એ જોતા જોતા મને મજા બહુ આવે. હવે આમ હાવ સસ્તી હવાઈ લઈ લે એને યારું કરડે ડોહો. અરે એક જણો ભાઈ ગામમાં યારું નીકળ્યો તો કોકે કીધું હાપ નીકળ્યો. ક્યાં છે ગાલો? અરે હાપ થી કાંઈ ન થાય. ઓલોય ઉભેલો આમ મદારીએ તાજો છૂટો કરેલો આ કાનૂન પ્રમાણે, અને એને નવો મોરો આવેલો, નવું ઝેર, અને એવો ગામે ખીજવેલો ને પછી તો તમને કહું સદાશિવ આમરાપુરકર જેવો થઈ ગયેલો. નાગ હું નાગ, કાલા નાગ, सामने आ जाए अपना बाप तो उसको भी डस लूते, देश क्या चीज है. क्या फिल्म નું છે? હુકુમત ફિલ્મ. યાદ આવ્યું કે નહીં? ફિલ્મ હોય. શોલે કરી જાય જોયું આમાં લગભગ બધા ઉસાદ નથી કરો, લગભગ જોયું જોઈએ આપણે. એ તો ગીતાની ખબર ન હોય, આપણે ફિલ્મની ખબર જ હોય. એક જણો કોર્ટમાં ગયો હતો, ત્યાં જજે કીધું ગીતા ઉપર હાથ રાખીને કહો કે જે બોલે હું સત્ય બોલે, સત્ય સિવાય કાંઈ નહીં બોલી. ત્યાં ગીતાની ઉપર હાથ નહીં રાખું તા કેમ? તા એને તો કેસ કર્યો ડોહો. તમારે પાછો હોજવાડી દેવો. ખરેખર શોલે તમે જોવો ને તો શોલે ફિલ્મમાં એક મોટામાં મોટો ગોટાળો છે. એ મને જયાબેન ને બેને જ ખબર છે. જયાબેન ને તો ઓળખો ને બધા, આપણે અમિતાભભાઈ ઘરના. ઈ હાટું આખા શોલે ફિલ્મમાં એ કઈ વધારે બોલ્યા જ નથી, લાત કાઢીને હાલ્યા જ કર્યા.
કઈ બોલ્યા જ ને, શું કામ? એને ખબર છે આમાં મોટો ગોટાળો છે. જો એ કયું ગામ હતું? એ શોલે રામગઢ હતું કે રામપુર હતું? રામગઢ. વાહ વાહ, અમજદ ખાને માં બોલે ને, અરે ઓ સાહબા, रामगढ़ की सिकरिया कौन सी सखी का आटा खाती है रे, बहुत याराना लगता है रे. એટલે રામગઢ બરાબર છે. શું એમાં બધા પાત્રો ભજવા છે, ગોટાળો છે એક. એમાં એ રામગઢમાં લાઈટ હતી? એમાં લાઈટ હતી જ નહીં. રોજ જયાબેન ફાનસ ઓલવવા નીકળતા, બરોબર. અને અમિતાભભાઈ એક જ જાકીટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ ખંભે નાખેલું હોય, એ ઓશી કે પીડી હોય, પાણાનું ઓશી આમ પાણાને ટેકો દે, અને જયાબેન આમ સામે ઠાકોરની હવેલીમાં નીકળે ને આ ભાઈ આમ બેઠા બેઠા વાજુ વગાડતા, જયાબેન આવતા વાજુ એ હજી વાગે. અમિતાભભાઈ ગાતા હતા ને, બધા ફિલ્મ જગતના માણસો તમામ હતા. હમણાં જ બન્યું એક ઘટના, બની નથી વાત કરું. તમામ બોલિવૂડના બધા સ્ટારો બધા બેઠેલા, અમિતાભ સ્ટેજ ઉપર ગાતા હતા. અને એવું ગીત જામ્યું તો જયા, રેખા આ બધા બેઠેલા. અને રેખા તો જૂના, તે રેખાએ દોટ દીધી હો અમિતાભને મળવા. અમિતાભે ગીત ફેરવી નાખ્યો, જયા હે જયા 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 હે. રેખા પાછી વળી ગઈ. બોલો, એટલે કહું છું ગીત શીખી જાવ ને તો ગોટાળા ન થાય. એમાં લાઈટ નહોતી, બરોબર, રામગઢમાં. તો ઓલો ટાકો હે નથી ભરતા, જે ધર્મેન્દ્રભાઈ સડી ગયા, મર જાઉંગા પટ જાઉંગા મોહી. તો હાલી ગયું કે નહીં ચરવતી. એને ફિલ્મ કહેવાય. ફિલ્મની સ્ટાઇલમાં નહીં જીવવાનું, એવી સ્ટાઇલથી જીવો કે જેથી કરીને એની ઉપર ફિલ્મ બને. સમય એવો હોય કે પુસ્તકો વાંચી વાંચી તમે બોલતા હો, પણ માને પ્રાર્થના કરો કે તમે બોલો એના જ પછી પુસ્તકો બને. અને એવો જે આ માનો દરબાર. અને ફરીવાર હું ભાઈ કીર્તિદાન ભાઈને વિનંતી કરું, આવો મારો બાપલ્યો, અને એવા ભાવ અને અરે ભાઈ શાંતિ રાખો બધા. ઓલું હાલે. હા, તમારે કેવું ને બોલો, પછી અમારે હું. ના, તમારા પ્રતાપે ખૂબ દયા છે, નો પ્રોબ્લેમ. પણ અત્યારે ઓલું શરૂ થઈ ગયું ને, એટલે આપણે આચાર અને સંહિતા. પણ છતાં કહું, મત દેવા દેજો, મત આપજો. આપણું 100% મતદાન હોવું જોઈએ. એક ભાઈ મત દેવા ગયા. હવે આ ઝીણો જોક છે, સમજાય તો. છેલ્લો જોક કહું, અલા ભાઈ ક્યાં ગયો હોય, એને બોલાવવું છે કે ઘડીક ભલે બોલે એમ. આ એક કહું તમને, એક ભાઈ મત દેવા ગયા ને, તે ન્યાય ઓલા બેઠા હોય ને એજન્ટો, એ કે તારી કાકી મત દઈ ગઈ? કે ઉભા જોઈ લઉં. કે હા દઈ ગયા. 15 વર્ષ, આ ત્રીજું વર્ષ ગયું, ભેગી જ ન થતી. હું આવું તો મત દઈને વહી ગઈ હોય. તા કેમ ભેગા નથી થતા, ભેગા નથી રહેતા? 15 વર્ષથી ગુજરી ગઈ. અને હું આવું તો એમ કે હમણાં જ કાકી મત દઈ ગયા. ઈ કોણ આવીને દઈ જાય છે એને ગોતો. આ દર વર્ષે કાકી થાય છે કોણ? આ તો 15 વર્ષથી મરી. હું અહીં આવું તો હમણાં કે કાકી મત દઈ ગયા, લાજ કાઢીને આવ્યા હતા.
અને તમારું મોટું નામ એટલે કે અમે પૂછીએ નહીં, બસ પોતે આપો. સત્યને પકડી રાખો. મત ગયો, માને વિનંતી કરો કે બસ માં અમારા વધારાની શક્તિ હોય અમારા દેશના હિમાળા હાચવીને બેઠેલા અમારા મિલિટરીના યુવાનોને દેજો, જેથી કરી અને હે ભગવતી એ આ રાષ્ટ્રનું કલ્યાણ કરે, રાષ્ટ્રના રખોપા કરે. અને કહેવા ગયો સાહેબ, જેથી આપણે નિર્માલ્ય થાવું ને તેથી આ ભેળિયા ઊંચા કરશે ને કોઈના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો કોઈ વાળ વાકો કરી શકે, કારણ કે અમે આ મંદિરમાં બેઠી એની ઉપર અમને ભરોસો છે. અને જો તમે પરદેશી આક્રમણો ખૂબ થયા, અંગ્રેજોએ ખૂબ આપણને લૂંટ્યા, મુગલ સામ્રાજ્ય આવ્યું એ આપણને ઘણું બધું કર્યું, એણે ઘણા બધા મંદિરો તોડ્યા, પણ સાહેબ અત્યાર સુધીનો ઇતિહાસ સાક્ષી છે એક પણ માના મંદિરનો સાળો એણે નથી કર્યો. અને જો હિંગળા બેઠી છે અહીંયા, સાળો માનો ન કરાય, કારણ કે દરેક ધર્મમાં મા તો છે જ. કુરાન શરીફે એમ કહે છે કે તુજે જન્નત ચાહીએ તો અમ્મા જાન કે કદમો મેં હૈ. અને આપણું શાસ્ત્ર એમ જ કહે કે તારે સ્વર્ગ જોવે છે તો જનની ને જન્મભૂમિ આ સ્વર્ગ કરતા પણ મહાન છે. શાસ્ત્રો તો એક જ છે, પણ જે શાસ્ત્રોને નથી જાણતા એ જ્ઞાતિવાદ ઉભા કરે છે. ઓલો છેલ્લો દાખલો દઈ દઉં કે એક બરોબર એમ કહેવાય કે કાશ્મીરની ઘાટીમાં નીકળ્યો એક ગાડી લઈને, બે માણા પતિ પત્ની હતા અને એમાં આતંકવાદી આમ સ્ટેન્ડ કરી લઈને ઉભો હામો, કાચે ટક ટક કર્યું, કાચ ઉતારાયું. ક્યાં નામ હે? सलीम. बाजू में कौन है? मेरी वाइफ है. क्या नाम है? सकीना. अच्छा मुस्लिम हो? हाँ. कुरान की आयत बोल. बोलो बोलो. यो या है या जय रुद्र शिवाय तनुर घोरा पापका सिनीत्यान सनवा संतमया गिरि संताप शाकसी अल्लाहु अकबर. जाने दे. આગળ ગયા ત્યારે એની પત્નીએ કીધું કે તમને એને કુરાનની આયાત બોલવાનું કીધું તો તમે તો શિવનો શ્લોક બોલ્યા, અને એને ખબર પડી ગઈ હોત તો કે આ કુરાન શરીફની આયાત નથી આવી. અને ત્યારે ઓલે એ જ જવાબ દીધો કે એ કુરાનની આયાત પોતે શીખ્યો હોત તો થોડો આતંકવાદી બન્યો હોત ભલા માણા. ધર્મ કોઈ પણ હોય, કોઈથી કોઈ માણસને બગાડતો નથી, ધર્મ હંમેશા બધાને સુધારતો હોય છે. એમ ભારતની એકતા વધારીએ, સાથે રહીએ, મા ઉપર ભરોસો રાખીને જીવીએ એટલું કહીને વિનવું છું. વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાન ગઢવીને જોરદાર તાળીના ગળાથી વધાવો. એટલી તાળીનો બે હાથ ઉષા કરીને એકવાર તાળીના ગળાથી વધાવો. વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. સમગ્ર કાર્યક્રમનું જીવન પ્રસારણ YouTube ચેનલ પર તથા Facebook પેજ પર માણી શકશો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. શ્રીજી ફિલ્મ.